સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવાઈ રહી છે, છતાં હજી સુધી આવા ડ્રો કરનારા લોકો સુધરતા નથી। સુરેન્દ્રનગરના લીંબડીમાં દોલતપર ગામે બનાસકાંઠામાં ડ્રો માસ્ટર માઇન્ડ અશોક માળી દ્વારા ઇનામી ડ્રોનું આયોજન કરાયું। આ ડ્રો નદી કાંઠે યોજાયો। અન્ય જિલ્લાની 15,000થી વધુ ઇનામી કૂપનોનું ડ્રો અહીં જ કરાયું હતું। ડ્રોનું આયોજન કરનાર અશોક દ્વારા અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે ખુલ્લેઆમ વધુ એક ડ્રોનું આયોજન કરાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। મહેસાણામાં આ વખતે થશે ઘઉંનું બમ્પર ઉત્પાદન। મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો। ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોનું વાવેતર શિયાળામાં કરવામાં આવ્યું। સારા વરસાદ અને ઠંડીના કારણે 7,000 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે। ગત વર્ષે 1.85 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 1.92 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। ખાસ કરીને ઘઉં, રાયડો અને શાકભાજીના વાવેતરમાં વિશેષ વધારો નોંધાયો। ગત વર્ષે ઘઉંનો સારો ભાવ મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને ઘઉંનું બમ્પર વાવેતર કર્યું છે। ઘઉંનું ગત વર્ષે 66,432 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું, તો આ વખતે 67,659 હેક્ટરમાં વાવેતર થયું છે। આ વર્ષે પણ સારો ભાવ મળે તેવું ખેડૂતો આશા રાખી રહ્યા છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્થેશ્વર શિવલિંગ પૂજનનું આયોજન। દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથમાં પાર્થેશ્વર શિવલિંગના પૂજનનું આયોજન કરાયું છે। સોમનાથ ટ્રસ્ટ માત્ર 251 રૂપિયાની દક્ષિણામાં પાર્થેશ્વર પૂજા કરાવવામાં આવે છે। ભક્તો પણ આ પૂજામાં જોડાઈને ધન્યતા અનુભવે છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજા સામગ્રી પણ ઉપલબ્ધ કરાવાય છે। આ પૂજામાં દંપતીને બેસવા માટેની આસન વ્યવસ્થા, પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી પંચપાત્ર, આચમની, તરભાળું, ફળ સાથે પૂજા સામગ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે। 24 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે સવારે 8 થી 9 કલાકે પૂજા થશે। સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોકવે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આ પૂજનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે। જે શ્રદ્ધાળુઓ પૂજાનો લાભ લેવા માંગતા હોય તેઓ સોમનાથ મંદિર ખાતે પૂજા વિધિ કાઉન્ટર પર અથવા ટ્રસ્ટની વેબસાઇટ પરથી નોંધણી કરાવી શકશે। સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભક્તોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન। બનાસકાંઠામાં આંગણવાડીઓ જર્જરિત બની। તૂટેલા પતરાનો શેડ, જર્જરિત આંગણવાડી કેન્દ્ર, દિવાલોમાં તિરાડ, ખુલ્લા આકાશ નીચે ભણતું ગુજરાતનું ભાવિ। ભણે ગુજરાત ગણે ગુજરાતની બણગા વચ્ચે આ જર્જરિત શિક્ષણના દ્રશ્યો છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રાજસ્થાનને અડીને આવેલા જાડી ગામની આંગણવાડી કેન્દ્ર બીમાર અવસ્થામાં છે। જાડી આંગણવાડી કેન્દ્ર નંબર 2ના મકાનની હાલત જર્જરિત છે। છેલ્લા 4 વર્ષોથી મકાનની હાલત દયનીય છે। આ જર્જરિત મકાન નીચે 3 વર્ષથી 6 વર્ષ સુધીના 25 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે। ગમે ત્યારે આ પતરાનો શેડ તૂટી શકે અથવા તો આ મકાનને પોપડાઓ પડી શકે અને નાના ભૂલકાઓને ઇજાઓ પણ પહોંચી શકે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા વહેલી તકે આંગણવાડીના સમારકામ અથવા નવી આંગણવાડીની માંગ કરવામાં આવી રહી છે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ચોટીલામાં એસટી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ભક્તોમાં ભારે રોષ। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, ત્યારે એસટી વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનું જાણે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે હાઈવે પર બનાવવામાં આવેલા આ પિકઅપ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા નથી, પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલયની સુવિધાઓ નથી। શૌચાલયની સુવિધાઓના અભાવના કારણે ખાસ કરી મહિલા મુસાફરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે। હાઈવે પર ખુલ્લા આકાશ નીચે મુસાફરોને બેસવાની રાહ જોવાની નોબત આવે છે। આ મામલે તંત્રને રજૂઆત કરાઈ છે, છતાં લોકોની રજૂઆત તંત્રના બહેરા કાન સુધી નથી પહોંચી એવું લાગી રહ્યું છે। એક તરફ સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત યાત્રાધામોના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરતી હોવાની વાતો કરે છે, બીજી તરફ ચોટીલા જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હાઈવે પર પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠાના કણોદરના શિક્ષિકા બાળકોને અઘરા વિષયને ભણાવે છે સરળ રીતે। ગુરુ શિષ્ય માટે એક સાચો માર્ગદર્શક કહેવાય છે, ત્યારે કણોદરના શિક્ષિકાએ વિદ્યાર્થીઓ માટે અઘરા લાગતા વિષયને રસપ્રદ બનાવી તે વિષય પ્રત્યે વિદ્યાર્થીઓના મનમાં રસ જગાડ્યો। કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પનહાસબેન સામાજિક વિજ્ઞાન વિષય બાળકોને સરળ રીતે સમજાવે છે। ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનના આખા સિલેબસને જુદી જુદી રમતોમાં વિભાજિત કરી વિષયને એકદમ રસપ્રદ બનાવી દીધો। તેના માટે તેમણે પોતાના આખા વર્ગખંડને પ્રયોગશાળામાં ફેરવી દીધી।
પરિણામે આજે બાળકો ક્લાસમાં સાપસીડી, પાસા, મેજિક બોક્સ, પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેકવિધ ગેમ્સ રમી ચિત્રો દ્વારા બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે. શિક્ષિકાના અનોખા પ્રયોગને લઈને બાળકોની અભ્યાસ પ્રત્યેની રુચિ વધતા બાળકોનું શિક્ષણ સુધર્યું છે. જે વિષયમાં બાળકોને 50% માર્ક્સ પણ ન આવતા તે વિષયમાં બાળકો 95 થી 100% માર્ક્સ મેળવતા